એ શા માટે થઈને પડે? આપણને બધાને કષ્ટ પડે, શા માટે થઈને પડે? કોને પડે? કોને કષ્ટ કોને પડે? શરીરને પડે કે આત્માને? અત્યારે તો શરીરને પડે. આત્માને કોઈ કષ્ટ પડતું નથી, ખરેખર નથી પડતું, ક્યારેય નથી પડતું, અત્યારે કે પછી આત્માને કોઈ કષ્ટ પડતું નથી. જે કાંઈ કષ્ટ પડે છે એ આપણા શરીરને જ પડે. અને શું કામે પડે? આપણા આ જન્મના નહીં તો પૂર્વ જન્મના કુકર્મ હોય એને કારણે કષ્ટ પડતું હોય છે. અને આપણે ચિંતા કેની કરીએ છીએ? આત્માની નહીં, શરીર. કેની ચિંતા કરીએ છીએ? શરીરની. આપણને મોહ શેનો છે? આત્માનો નહીં, શરીરનો. શેનો મોહ છે? શરીરનો. મારા વાળ ધોરા થઈ ગયા છે તો કાળા કરાવું છું, નેણ હરખા નથી તો નેણ હરખા કરાવું છું, દાંત તૂટી ગયા દાંત સરખા કરાવી, દાંત ત્રાહા બાંગા હોય તો આપણે એને હરખા કરાવીએ છીએ, બરોબર. કોઈ આપણી સ્કિનની અંદર વાંધો છે તો આપણે સ્કિનને હારી કરાવીએ છીએ. જે નાશવંત છે એને સવારવામાં આપણે તત્પર રહીએ છીએ, હંમેશા માટે તત્પર છે ને રહી સવારવામાં. જે નાશવંત છે ખરેખર એને કોઈ રાખવાના નથી. અને જે અજર અમર છે એની તરફ આપણે ક્યારેય ધ્યાન દેતા નથી. આ સનાતન સત્ય છે. જો આ સનાતન સત્ય સમજાઈ જાય તો માણસને મોહ છૂટી જાય. મોહ કરવો એવું નથી કે જરૂરી નથી, મોહ કરો પણ કેટલો કરવો જોઈએ? જેટલો કરવો જોઈએ એટલો. અતિશય મોહ પાપનું મૂળ છે, અતિશય લોભ પાપનું મૂળ છે, અતિશય ક્રોધ પાપનું મૂળ છે. ક્રોધમાં આવેશમાં આવીને એક છોકરાને ઝાપટ મારી દીધી, છોકરાનું મોઢું ત્રાહું થઈ ગયું, દવાખાને કેને જવાનું? ક્રોધમાં આવીને મારામારી ઝપાઝપી થઈ ગઈ. ઘર અગ્નિથી બળતા ઘણી બધી વાર લાગે છે, ત્યારે ક્રોધથી ઘરને બળતા વાર લાગતી નથી. એ ખોટી વાત કરી. અને અમે આત્મા તરફ ક્યારેય આપણે ધ્યાન દેતા નથી, એટલે આપણે બધા પરેશાન થઈ. જો આત્મા તરફ ધ્યાન દઈ તો ઈશ્વર તમારાથી દૂર નથી. તો કોઈને કાશી, મથુરા, હરિદ્વાર જવું પડે નહીં. શું અત્યાર લગનમાં કોઈ કાશી, મથુરા, હરિદ્વાર ગયો એને એકઈને ભગવાન મળ્યા હોય તો આપ આવો, મને કયો, હું એને 25 લાખ રૂપિયા ઇનામ દઉં. મળ્યા કોઈને? ભગવાન તો તમારા ભેગા જ છે. ભગવાન ન્યાય ક્યાંય નથી. ભગવાન ન્યાય ક્યાંય નથી. ભગવાન તમારામાં આત્મા સ્વરૂપે છે. અને જે નાશવંત શરીર છે એની અંદર ક્યાં ક્યાં સ્વરૂપે બેઠા છે? તો કે મસ્તક આપ્યું છે બ્રહ્માનું સ્વરૂપ. કે ખોટી વાત છે? જ્ઞાન તંતુ ક્યાં છે? કોમ્પ્યુટર પછી બન્યું. પેલા માઇન્ડ બન્યું કે ન બન્યું? પછી કોમ્પ્યુટર બન્યું. એટલે બ્રહ્મા સ્વરૂપે માથું છે, હૃદય છે, દયા ભાવ આવી જાય એટલે વિષ્ણુ સ્વરૂપ છે. આખા શરીરનો ભાર ઝીલે શિવ સ્વરૂપ આ શરીર છે. જે આખું બધું જોઈ શકે છે એ સૂર્ય ચંદ્ર સ્વરૂપે છે. અગ્નિ તમારામાં છે, વાયુ તમારામાં છે, રૂવાટી 9 લાખ તારા રૂપે તમારામાં છે, જીભ સરસ્વતી રૂપે તમારામાં છે, અશ્વિની સ્વરૂપે, અશ્વિની કુમારના સ્વરૂપે કાન તમારી પાસે છે કે નથી? તમે સારું નરસું બધું વિચાર કરી શકો છો, પણ આપણે એ તરફ ક્યારેય ધ્યાન દેતા જ નથી. બસ આપણો સ્વાર્થમાં જ આપણે જોઈતા રહીએ, એને કારણે પરેશાન થાય. કે ખોટી વાત કરી? અને આમાં બોલી શકો તો ખોટું હોય તો એક જ વસ્તુ છે કે આ બાળકો એમ વિચાર કરે કે મારા માતા પિતાથી કોઈ મોટો ભગવાન નથી, તો એને ક્યાંય જવાની જરૂર નથી. શિરડીના સાંઈ બાબા કાલ સવારે ભીખ માંગતા હતા, તૂટેલા લુગડા પહેરતા હતા, તો ત્યાં અત્યારે સોનાના પતરા ચડાવવામાં આવ્યા છે, બરોબર છે? શું શિરડીના સાંઈ બાબા હોય તો ત્યાં લાઈનમાં આવવા માટે થઈને 500 નો 1000 નો ને એવું વેપાર થાય ખરો? થાય ખરો? કે ભાઈ એટલાને અહીંથી વારો લઈ લેશું? હે? હું એમ કહું કે જે ભગવાન તો તમારામાં છે ત્યાં જવાની જરૂર નથી. છે જરૂર? જાઓ તો સાંઈ બાબા છે તો હું આ વસ્તુ કીધું તો તિંગ બંધ થઈ જવું જોઈએ તો માનવું. કે ખોટી વાત કરી? હા, શંકર બાપા પાસે તમે જાઓ છો, શંકર બાપાના મંદિરે, તો તમે બધું પ્રગટ કરો છો. પૈસા વધારે દઈ અને વારો લેવામાં આવે. અહીંયા મારી ત્યાં એવો નિયમ છે કે ગરીબ હોય કે અમીર સૌ સરખા. કોઈ એમ કે આટલા રૂપિયા દેશો આવી લાગવગ છે તોય કોઈનો વહેલો વારો લેવામાં આવતો નથી. જે પ્રમાણે લાઈન છે એ પ્રમાણે. કાલ સવારે એ લોકો જેવી ગણતરી મારામાં ન થઈ જાય કે ત્યાં સદાશિવ છે કે નહીં એવું લાગે. કારણ કે 5000 હોય તો કે હાલો આવતા રહ્યો અંદર, અને ગરીબ માણસ હોય તો એને બિચારાને ધક્કા મૂકી ખાવાની. અહીંયા ગરીબ અમીર નાત જાત કોઈ ભેદભાવ નથી, સૌ સરખા છે. અને તમને એટલું જ શીખવાડું છું કે તમે ક્યારેય ભેદભાવ ન કરતા. રાજકારણ વાળાઓને તો મત હાટું થઈને એવું બધું કરતા હોય છે. આપણે કોઈ વોટની જરૂર નથી, આપણે સૌ સરખા. જેટલો જીવ તમારામાં છે એટલો જ બીજી વ્યક્તિમાં જીવ છે. કોઈ ભૂખ્યું હોય તો એને ખવડાવજો,
શંકર બાપાને દૂધ ન ચડાવાય તો કાંઈ નહીં, કોઈ ગરીબને ઘરે એના છોકરા દૂધ હાથું થઈને ટરવરે તો દૂધ આપી દેજો. 2 કેરી તમે ન ખાઓ, 2 કેરી વધારે છે તો 1 કેરી કોઈ ગરીબને આપી દેજો. આવું કરજો. અત્યારે કોઈ એમ છે ગોટલી માગે કે ભાઈ ગોટલી આપો ને, તો કે અમારે એમાંથી બીજ કાઢીને ખાવું છે, ગોટલી નહીં મળે. આ માણસ, કારણ કે તમારામાં અને મારામાં કોઈ અંતર હોય તો મને બતાવો. હું કોની હારે બનાવટ કરીશ, તમે કોની હારે બનાવટ કરશો મને બતાવો બધાય. હાલો, એક આ લાઈટ નું દોયડું જાય છે, એનાથી ફ્રીજ, એસી, કુલર, ઘર ઘંટી, ટીવી બધું ચાલે છે. લાઈટ તો ઈ જ છે, ફરક વસ્તુમાં છે. એમ તમારા મારા બધાના શરીર જુદા જુદા છે, ભીતર બેઠેલો ભગવાન તો એક જ છે. કે ખોટી વાત છે? એમાં ને કોઈ અંતર હોય તો મને બતાવો કે ભાઈ અંતર છે, કે અમારો આત્મા બહુ ઓલો છે ને તમારો આત્મા ઓલો છે, એવું કઈ છે? આત્મા સૌનો સરખો છે. તો શા માટે તેને આપણે એવું કરવું જોઈએ? આપણે એવું કરીએ એના કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. જેને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે એવું ખોટું કરીએ એટલે. તો આપણે ઈલાજ કરતા પહેલા 1 મિનિટ માટે ધ્યાન કરશું બધા. અને કેવું ધ્યાન કરશું કે હે ઈશ્વર, અમે આત્મા સ્વરૂપનું ધ્યાન કરવા માંગે છે, આ નાશવંત શરીરનું નહીં, આત્માનું ધ્યાન કરીએ છીએ કે હે ઈશ્વર અમને સમસ્ત રોગમાંથી મુક્ત કરો. બોલો બધાય ઓમ. સમસ્ત રોગ નિવારણમ કુરુ કુરુ ઓમ હનુમંતે રુદ્ર સ્વરૂપાય મમ સમસ્ત રોગ દોષ હર 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 હર. જેમ રામનું કાર્ય કર્યું એમ અમારા બધાના કાર્ય કરો. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. હે હનુમાનજી મહારાજ, અમારા બધાના રોગને હરી લ્યો. અમે તમારા ચરણે આવ્યા છીએ, તમારાથી વધારે કાંઈ અમે જાણતા નથી. બોલો હનુમાનજી મહારાજની જય. જો એટલો સમજશો અને કોકને એમ સમજશો કે એનામાં આત્મા છે તો કોઈને દુઃખી નહીં કરી શકો. આ સાચું કહું છું. પણ તમે એવું વિચારો કે ઓલો તો હાવ ઓવો માણસ છે તો તમે એને હેરાન કરવાની કોશિશ કરશો. એક મજૂર છે એમાં પણ આત્મા છે કે નહીં? મજૂર જન્મથી પેદા નથી થયો, પોલીસ વાળો કોઈ જન્મથી પેદા નથી થયો, પછી અહીંયા ડિગ્રી મેળવે છે. ઇન્સ્પેક્ટર છે, કલેક્ટર છે, કોઈ પણ અહીંથી પેદા નથી. આ રાજકારણી નરેન્દ્ર મોદી હોય તો એ ઉપરથી નેતા થઈને પેદા નથી, અહીંયા નેતા બન્યા. તમારા જેવા જનતા વાળા બધાય બનાવ્યા. હા, કોઈ પણ ગવર્નમેન્ટ કર્મચારી હોય, પગાર કેનો ખાય? તમારામાંથી જ ખાય છે. બીજો કોઈનો પગાર નથી મળતો. જનતાની રક્ષા કરે એટલે જનતા એને આ બધું આપે છે સરકારને. ઓમાંથી કરવેરા નાતે લીધા કરે એમાંથી જે બધાને પગાર મળે હો, બાકી ક્યાંયથી પગાર મળતો નથી. એ તો આપણા દેશમાં એવું છે, જેમ તેમ વલણ કરી શકે બધાય. બીજા દેશમાં જાવ કેટલું સન્માન આપે છે. પોલીસ વાળા તમને ગાડીમાંથી ઉતરવાનું નથી કે ત્યારે સામે ચાલીને જાય છે અને કહે છે કે તમારે આ પ્રોબ્લેમ છે અને તમે આવી ભૂલ કરી છે કે પહેલી વાર છે તો કે જવા દો. તમને સન્માનથી બોલાવે છે. આઈની કોઈ પૂછડું વર્તન નથી કરતા. હા, હરેક જગ્યાએ સન્માનથી વર્તન થાય છે. તો આ તો ભારત દેશ ભગવાનનો, પણ નામનો જ ભગવાનનો દેશ છે, કામનો નહીં. ભગવાન જેવા બધા કામ કરે તો કઈક વાંધો ન આવે, પણ અહીંયા જેટલું ખોટું કામ થાય એટલું બીજે ક્યાંય થતું નથી. હા, રિશ્વત લેવામાં આવે બધાય કરતા વધારે ક્યાં? ભારત દેશમાં. ખોટા કામ ક્યાં થાય તો કે ભારત દેશમાં. હા, ભારત દેશની અંદર, આપણો દેશની અંદર એકથી એક મહાન યોગી એવા પ્રગટ થયા છે કે અશક્ય છે બીજે ક્યાંય થવા, ગોરખનાથ જેવા. પણ આપણે સતાય સત્કર્મ કરવા નથી. ભારત દેશને આપણે જ બદનામ કરીએ છીએ. ભારત મહાન છે, પણ એને મહાન બનાવવા માટે એને શું છોડવું પડે? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને એકાબીજાની અલી દલી અને કોઈને હેરાન કરવાનું છોડીએ તો આપણો ભારત મહાન બની જાય. હા, આજે બીજા દેશ છે તો ત્યાં કાનૂન એવું છે, દરવાજા ખુલ્લા મૂકી દો, ચોરી નથી થતી, ખોટું કાંઈ થતું નથી. આપણે અહીં ખોટું કરવાનું કર્મચારી હોય જ ખોટું કરવાનું ચાલુ કરે તો બીજા તો કરવાના જ છે. હા, કે ખોટી વાત કરી મેં? ઘરમાં મા બાપ ખોટું કરે તો છોકરા ખોટું કરવાના જ છે. તો પેલા બધાને સુધરવાની જરૂર છે કે અમારે નીતિ નિયમથી આવવું જોઈએ. કોઈ ખોટા કર્મ કરવા ન જોઈએ. જો કોઈ ખોટા કર્મ ન કરે તો ભારત મહાન થઈ જાય કે ન થઈ જાય?
પછી એમણે મહાન થતો નથી. આજે તો એવું છે કે તમારી પાસે બે પૈસા આવતા ને તો બાજુવાળો જોઈ ન શકે, કા સગો ભાઈ જોઈ ન શકે, આ ક્યાંથી લેવો લાગે, કોનો શિકાર કર્યો, આવા વિચાર કરે. એને કારણે આપણે દુઃખી થાય. એક કહેવત છે કે ભારતમાં ઉઠે હુએ કો ગિરાને में पड़ी है दुनिया भारत में. हाँ हाँ. અને મરે હુએ કો ઉઠાને में पड़ी है भारत की दुनिया. હા, આ મરી ગયો હોય ને તો કે ફૂલના હાર ચડાવો, ઉપાડો ભાઈ, ઉપાડો ઉપાડો, એને ઉપાડે પરાઈને, નો ઉપાડવો હોય તો ઉપાડે, અને ઉપર ચડતો હોય કોઈ, આગળ વધતો હોય તો એને ગિરાવવાની કોશિશ કરે. હા, આવી વસ્તુ છે. બોલો જય હનુમાન. જય હનુમાન. તો જય શ્રી ઉભાથી જાઓ. હળદરવાળું દૂધ પીવાનું, હળદરની દવા આપશે, હળદરવાળું દૂધ પીવાનું. કેનું પીવાનું? હા, રોજ એક કલાક. તમને શું થાય છે બેન? પગ દુખે છે? હા, પગ ખોલ નાખો. ચાલો લગાડો દવા. ચાલો પગ ખોલો ભાઈ. આપેલા જ પગ તો ખોલો. બે પગ ખોલ નાખો. બે દુખે છે કે નહીં? એક જ દુખે લગાડો. પગ ખોલો બે. લગાડો. હા, એ લગાડો પેલા. આ લગાડો. તમારે ભાઈ કઈ નથી. તમારે બેન પગ ખોલો દીકરી. કોણ ભેગું છે એ બેનને હેલ્પ કરો. બરોબર બેન, અમે થાય એટલો ઈલાજ કરી દેશું. અમે ભગવાન નથી, બને એટલો ઈલાજ કરી દેશું. લગાડો મોટો ભાઈ. તમારે કઈ ઉપર બેસો ને એટલે તમારે કઈ નથી. ભાઈ ને વહી જાઓ. તમને કઈ હવા વહી જાઓ. આકા ઉભા થઈ જાઓ. હાલો ભાઈ આવો. કંપા વાળા ભાઈ બી આવો. છાશ નહીં ખાવાની. શું નહીં ખાવાનું? છાશ બિલકુલ ય ના ખાતા. ઘી વાળું ન ખાતા હો ને. સાવ સાજા થઈ જશો. જાઓ દવા લઈ લો. હા, તમને દવા ઉભા થઈ જાઓ. તમને બીજું કઈ? ચલો આપી દો. લાવો લાવો. ચલો આગળ જાઓ. ઉભા થઈ જાઓ. તમારે બેન કાંઈ વાંધો નહીં. આ દવા લગાડવાની જ આપશે, તમને પીવાની નહીં આપે હો ને. તમને બેન બીજું કઈ દુખે છે? પેરીલીસ કહેવાય. જો આ હવે શિકાર થશે. જો કયો તમારે ઘી વાળું નહીં ખવડાવતા બેનને, ખાટું નહીં ખવડાવતા હો. હા, બિલકુલ એ ઘી નું આપતા બેન. બાજરાની રોટલી, જુવારની રોટલી આપજો. આમાં પેરેલિસ છે બેન. શું છે? આને પેરેલિસ કહેવાય. લખવાની બીમારી કહેવાય. બેનને કીધું એટલું પડતું તો હાજા થશે, નકર નહીં થાય. જાઓ લેતા જાઓ. ઘી વાળું નહીં ખાવાનું, બિલકુલ એ ખાટું નહીં ખાવાનું. તમારે જુવારની રોટલી ખાવાની. બાજરા, જુવારની, મકાઈની એવી રોટલી ખાઈ શકો. ઘઉંની રોટલી નહીં, ચોખા નહીં ખાતા તો હાજા થઈ શકશો. કમરમાં તારા ડોક્ટરને બતાવ્યું પૂછ્યું? હાલો જોઈએ. હવે હાલો. પલાઠી વાળી બેસવામાં બેસો પલોઠી વાળો. ભલે ને તો રીતે હાલું.
પલોઠી વાળું જોઈએ. કેમ છે હવે? હાલો, પલોઠી વળી ગઈ ભાઈ તમારે? હમ. કેટલા ટાઈમથી પલોઠી નહોતી વર્તી? છેલ્લા 3 મહિના 3 મહિનાથી. અત્યારે પલોઠી વળી ગઈ. જે તેલ આપી એનું માલિશ કરવાનું રોજ હો ને, અને જે દવા દઈ એને લેવાની, બરોબર છે? હું જે પ્રમાણે નિયમ કહું એ પ્રમાણે પાલન કરશો તો 100% રેડી થઈ જશો. અહીં કંઈ ચાર્જ લેવામાં આવતું નથી. હાજા કરી દે એનું કોઈ ચાર્જ નથી, મફતમાં છે. દવા લેવી તમારી મરજી છે, નો લ્યો તો તમારી મરજી છે. જબરજસ્તી કોઈ વસ્તુ નથી. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી.